હેલો ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો હું જઈ રહી છું સગાઈ. કોની સગાઈ છે અને ક્યાં જઈ રહી છું એ તમને બતાવું આગળ. ટાડરમ પમ પમ ટાડરમ પમ પમ. એસી હારું ઓલે દિશા મેં લેકે ચલા રે બટુહિયા, ઓલે દિશા મેં લેકે ચલા રે બટુહિયા, ચલા રે બટુહિયા. ए सुहानी सी डगर जरा देखने दे, देखने दे. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. એન્ડ તમને લોકેશન કહું તો સી લોકેશન છે ગલગલિયા ધાબા. સો આપણે જઈએ અંદર. ફેમિલી, અત્યારે થઈ રહી છે મારી ફ્રેન્ડ્સની સગાઈ અને તમે જોઈ શકો છો. આંટીની બે છોકરીઓની સગાઈ થઈ રહી છે. આંટી, તમને કેવું ફીલ થાય? થોડુંક આમે ને બહુ મસ્ત થાય. હું જેની સગાઈમાં આવી છું એ છે આ, અને હજી સેમ આના જેવું કોપી એક વ્યક્તિ બતાવીશ. સો જીજુ, તમને કેવું ફીલ થઈ રહ્યું છે મારી બેન સાથે સગાઈ કરીને? ઓસમ. નાઈસ. ફેમિલી, મેં તમને હમણાં એમ કીધું હતું કે સેમ એવી જ બીજી એક છોકરી બતાવીશ, કોપી. લુક એટ ધીસ. ધીસ ઇઝ માય ફ્રેન્ડ. આ જીજાજી, આને ના ગણો તો હાલશે તમે કોઈ. સો જીજુ, તમને કેવું ફીલ થઈ રહ્યું છે મારી બેન સાથે સગાઈ કરીને? બીજું જીવન સાર્થક થઈ ગયું. નગરવરીમાં આપણે જુનાગઢ ગિરનારમાં જગ્યા ખાલી ઘણી બધી હતી ને, તો ત્યાં જવું પડે એવું કઈ? ત્યાં જવાનો પ્લાન હતો પણ પછી યુટર્ન કર્યો. યુટર્ન કાઈ વાંધો નહીં, એકાદી જગ્યા બીજી ખાલી હોય. તમારી ફ્રેન્ડ ગમી ગઈ ને એટલે वो तो अच्छी, इतनी अच्छी है ना कि मैं कुछ बोल ही नहीं सकती. કેમ કે એ છે ને બે છે, સેમ ટુ સેમ ટ્વિન્સ. અને હું તમને કહેતી હતી કે હું જેની સગાઈમાં જઈ રહી છું, બે ટ્વિન્સ જેની અત્યાર સુધીની સફર એક સાથે હતી, બટ હવે બે અલગ અલગ ઘરમાં છે. હવે આજથી તને કેવું ફીલ થાય છે? સો મળીએ આપણે આગળ. ફ્રેન્ડ્સ, અહીંયા ચાલી રહી છે સગાઈની વિધિ, તમે જોઈ શકો છો.
સો ફાઇનલી ફ્રેન્ડ્સ, મારી ટ્વિન્સ ફ્રેન્ડ્સની સગાઈ પૂરી કરીને અમે અત્યારે નીકળી ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ ઘરે. આ બ્લોગની અંદર ઘણા બધા એવા મોમેન્ટ્સ હતા કે જે હજી કેપ્ચર કરું તો બહુ મસ્ત મસ્ત મોમેન્ટ્સ હતા, બટ એટલો ટાઈમ બી નહોતો અને ફર્સ્ટ બ્લોગ છે એટલે થોડું ઘણું આમ તેમ થાય. બટ જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો આવા ને આવા બ્લોગ જોવા માટે મને ફોલો કરો એન્ડ લાઈક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.